નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વાંધો નહીં. ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો, એમાં પ્રથમ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના જોઈ હતી, પ્રકાશ વિશેની સમજણ મેળવી હતી, પરાવર્તન એટલે શું, પરાવર્તનના નિયમો, એના વિશેની ચર્ચા આપણે પહેલા લેક્ચરમાં કરી હતી. આજે આપણે સમજવાનું છે પ્રકાશીય ઘટનાઓ જે છે એ ઘટનાઓ માટે અમુક વ્યાખ્યાઓ છે, અથવા તો એના જે પારિભાષિક શબ્દો કહેવાય એની સમજણ મેળવવાની છે બાળકો. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ભાઈ કે અરીસાના બે પ્રકાર હોય. અરીસો જે છે, અરીસાના બે પ્રકાર છે. એમાંનો એક હતો અંતર્ગોળ અરીસો અને બીજો હતો બહિર્ગોળ અરીસો. જેની અંદરની સપાટી પરાવર્તક એ અંતર્ગોળ, બહારની સપાટી પરાવર્તક એ બહિર્ગોળ. મેં તમને યાદ રાખવા માટે આમ કીધું હતું, બરાબર સમજો કે આ અંતર્ગોળ અરીસો થયો. પણ જો આ અંતર્ગોળમાં કન્ડિશન એ કે આને રંગવાની, અને આ બહિર્ગોળ થયો. એમાં આને રંગવાની. રેડી? હવે આ અંતર્ગોળ કે બહિર્ગોળ ભાઈ આ બનેલા શેમાંથી હશે બાપુ? તો કે ભાઈ કોઈ એક કવચમાંથી જ બનેલા હશે. આ શેમાંથી બનેલા હશે? તો કે કોઈ એક ગોળાકાર કવચમાંથી. આ પણ શેમાંથી બનેલો હશે? કોઈ એક ગોળાકાર કવચમાંથી. બરાબર. હવે એક પછી એક મારે તમને આના વ્યાખ્યાઓ સમજાવી છે. પહેલી, ધ્રુવ. ધ્રુવ એટલે ધ્રુવનો તારો નહીં, પોલ, પી. ધ્રુવ એટલે શું? તો કે આ અંતર્ગોળ અરીસો, આ બહિર્ગોળ અરીસો, એના મધ્ય બિંદુને ધ્રુવ પી કહેવાય. ધ્રુવની વ્યાખ્યા શું ભાઈ? તો કે અરીસાની સપાટી, વક્ર સપાટીના મધ્ય બિંદુને અહીં લખી શકીએ, અરીસાની વક્ર સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ પી કહે છે. એક વ્યાખ્યા ક્લિયર આપણને આવડી ગઈ. ધ્રુવ એટલે શું? અરીસાનું વક્ર સપાટીનું મધ્ય બિંદુ, એને ધ્રુવ કહેવાય. એટલું ક્લિયર થઈ ગયું? ચાલો, એક ધ્રુવની વાર્તા પૂરી થઈ. બીજી, મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ એટલે શું? ધ્રુવમાંથી પસાર થતી, ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને, ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને ઈ અરીસાની મુખ્ય અક્ષ કહે છે. એની મેઇન એક્સિસ થઈ ગઈ. એટલે આ ધ્રુવમાં મુખ્ય અક્ષ, ધ્રુવમાંથી પસાર થતી આ એક્સિસ, એને મુખ્ય અક્ષ કહેવાય. તો બને અરીસા માટે મેં તમને સીધી એક દોરી દીધી, આ મુખ્ય અક્ષ થઈ ગઈ. હું આને નામ આપી દઉં એક્સ. તો આ એક્સ અક્ષ જે છે ને એ મુખ્ય અક્ષ થઈ. બે ડેફિનેશન ક્લિયર કરી. એક અરીસાનો ધ્રુવ અને બીજું અરીસાની મુખ્ય અક્ષ. ત્રીજી ડેફિનેશન જે છે એ વક્રતા ત્રિજ્યા. બરાબર સમજો, વક્રતા ત્રિજ્યાને કહેવાય આર. મેં તમને કીધું હતું કે આ જેમાંથી બનાવવામાં આવ્યો છે આ એનું કેન્દ્ર છે. તો આપણે વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા આપી છે, તો પહેલા વક્રતા કેન્દ્રની આપી દઈએ. ચાલો,
વક્રતા કેન્દ્ર સી. વક્રતા કેન્દ્ર એટલે શું? તો કે અરીસો જે ગોળીય કવચમાંથી બનાવવામાં આવે છે, જે ગોળીય કવચમાંથી બનાવવામાં આવે છે, બરાબર સમજો. વક્રતા કેન્દ્ર એટલે શું? તો કે અરીસો જે ગોળીય કવચમાંથી બનાવવામાં આવે છે એ કવચના કેન્દ્રને, જે ગોળીય કવચમાંથી બનાવવામાં આવે છે તે કવચના કેન્દ્રને તે અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. વક્રતા કેન્દ્ર કોને કહેવાય ભાઈ? તો કે જે કવચમાંથી અરીસો બનાવ્યો એ કવચના કેન્દ્રને એનું વક્રતા કેન્દ્ર સી કહે છે. પછીની ડેફિનેશન છે ચોથી, વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યાને કહેવાય આર. બહુ સિમ્પલ વ્યાખ્યા છે. વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા આપવી આપણે શું આપી શકીએ? તો કે આ ગોળાની અથવા તો ગોળીય કવચની ત્રિજ્યાને, પૂરું, ગોળીય કવચની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા આર કહે છે. ક્લિયર થઈ ગયું? તો આપણને કેટલી ડેફિનેશન ક્લિયર થઈ બાળકો? 4 વ્યાખ્યાઓ આપણે ક્લિયર કરી. પહેલો અરીસાનો ધ્રુવ, બીજું મુખ્ય અક્ષ, ત્રીજું વક્રતા કેન્દ્ર અને ચોથું વક્રતા ત્રિજ્યા. તો આપણી પાસે આ તો બહુ ઈઝી થઈ ગઈ. કેન્દ્ર અને ત્રિજ્યા તો હું તો કે જે ગોળાનું કેન્દ્ર હતું એ જ અરીસાનું કેન્દ્ર, જે ગોળાની ત્રિજ્યા હતી એ જ અરીસાની ત્રિજ્યા થઈ ગઈ. આ 4 ડેફિનેશન ક્લિયર થઈ. હવે આપણે સમજવાની છે 5મી ડેફિનેશન. મુખ્ય પહેલા દર્પણ મુખ સમજી લે. ઓકે, પછી મુખ્ય કેન્દ્ર સમજીએ. દર્પણ મુખ એટલે શું? અરીસાની ધારના વ્યાસને દર્પણ મુખ કહે છે. એટલે શું? તો કે આ અરીસો હતો ને એની ધાર, આમ અરીસો અહીંથી આ સુધી, આ અંતર, આવડું, એટલો અરીસો એટલો બનાવ્યો હોય ને તો આને આનું દર્પણ મુખ કહી શકાય. અરીસાની ધારના વ્યાસને એનું દર્પણ મુખ કહેવાય. જેમ દર્પણ મુખ નાનું એમ વક્રતા ત્રિજ્યા ઓછી, જેમ દર્પણ મુખ મોટું એમ વક્રતા ત્રિજ્યા મોટી. આ દર્પણ મુખ માનો કે આમ હોય તો આનું દર્પણ મુખ એવડું થયું, તો આ જે છે મોટા ગોળામાંથી બનાવેલું. આમ હોય તો આનું આ દર્પણ મુખ નાનું છે, એટલે આ અરીસો નાનો હશે. જેમ નાનું દર્પણ મુખ હોય ને વક્રતા ત્રિજ્યા નાની, અથવા તેમ કહી શકાય જેમ વક્રતા ત્રિજ્યા મોટી એમ દર્પણ મુખ કેવું હશે? મોટું. ક્લિયર? અરીસાની ધારના વ્યાસને શું કહેવાય? એનું દર્પણ મુખ. ક્લિયર? ચાલો, આ 5મી ડેફિનેશન. 6ઠી, મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રને કહેવાય એફ, એનું ફોકલ પોઈન્ટ. મુખ્ય કેન્દ્ર એટલે શું? અરીસાને સમાંતર કિરણો આપાત કરતા, બરાબર સમજો, સમાંતર કિરણો આપાત કર્યા તો આ બિંદુ પાસે આ આપાત કિરણ થયો. આ વક્ર સપાટી છે. પરાવર્તનના નિયમો કોઈ પણ સપાટી માટે સાચા, સમતલ સપાટી માટે સાચા અને વક્ર સપાટી માટે સાચા. તો અહીંથી હું લંબ દોરીશ ને અરીસાનો, એ હંમેશાના કેન્દ્રમાંથી પસાર થશે. યાદ રાખજો, આ જેટલા અરીસામાં જેટલી જગ્યાએ લંબ દોરી છે બધા એના કેન્દ્રમાં જ પસાર થશે. એટલે આ આપાત કિરણ થઈ ગયું, આપાત સપાટીએ દોરેલો લંબ થઈ ગયો, આ કેન્દ્રમાંથી પસાર થશે. યાદ રાખજો. એટલે આ જે ખૂણો બન્યો ને એને આપાત ખૂણાય કહેવાય. એટલે સમાંતર કિરણ, હજી આપાત સપાટી દોરેલો લંબ છે, એ પરાવર્તન પામી અને જે બિંદુએ ભેગા થયા સમાંતર કિરણો બધા આમ જતા હોય ને આમ અહીંથી આમ ગયા અને જ્યાં ભેગા થાય એને કહેવાય
અરીસાનું મુખ્ય કેન્દ્ર F, ફોકલ પોઈન્ટ. હવે તમને એમ થાય સર અહીંયા કેમ થાય, તો અહીંયા કેન્દ્રિત ન થતા હોય તો વિકેન્દ્રિત થાય. વિકેન્દ્રિત થવું એટલે આમ ત્યાંથી છે ને ભેગા થઈને છૂટા પડતા એવો ભાસ થાય. કઈ રીતે, તો કે અહીંથી કિરણ આપાત થયા, જોજો બહિર્ગોળ અરીસામાં, તો અહીંયા આપાત સપાટીએ દોરેલો લંબ આ છે ને, આપાત સપાટીએ દોરેલો લંબ થશે, સીમાંથી પસાર થાય, તો કે હા, તો અહીંયા આ આપાત કોણ આવી થયો એટલે આ પરાવર્તન નામ પામશે. આ પરાવર્તન નામ પામ્યું તો પરાવર્તન પામી અને જ્યાં મળે ને ત્યાં એનું મુખ્ય કેન્દ્ર હોય, પાછળ લંબાવવાનું. એ જ રીતે આ કિરણ પરાવર્તન આમ પામશે, આમ પામશે, તો આ જ્યાં ભેગા થાય એને કહેવાય એનું મુખ્ય કેન્દ્ર F. અહીંયા છે ને અપકેન્દ્રિત થયા અથવા વિકેન્દ્રિત થયા કહેવાય. ભાસ થતો હોય શું થાય, છૂટા પડતા હોય, આમ છૂટા પડતા એવો ભાસ થાય. કારણ કે અહીંથી તો કિરણો બધે આમ જાવ ને પરાવર્તન પામે, એ બધા ભેગા થતા એવો ભાસ થાય આમ, ત્યાંથી પછી આમ વિખેરાતા હોય, તો એ અપકેન્દ્રિત થયા કહેવાય. તો બહિર્ગોળ અરીસા માટે એવું થશે. તો મુખ્ય કેન્દ્ર એટલે શું, તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો, મુખ્ય અક્ષને સમાંતર કિરણો, મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામી, પરાવર્તન પામી, બરાબર સમજો, જે બિંદુ પાસે પરાવર્તન પામી, જે બિંદુ પાસે કેન્દ્રિત કે કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થતા હોય કે અપકેન્દ્રિત થતા હોય, કેન્દ્રિત કે વિકેન્દ્રિત થતા હોય તે બિંદુને શું કહેવામાં આવે છે, એનું મુખ્ય કેન્દ્ર F કહે છે. આપણે 6 વ્યાખ્યા ક્લિયર થઈ. મુખ્ય કેન્દ્ર એટલે શું ભાઈ, તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામી જે બિંદુ પાસે કેન્દ્રિત કે અપકેન્દ્રિત થતા હોય એ બિંદુને એનું મુખ્ય કેન્દ્ર F કહે છે. તો અહીંયા આપણે જો સમજવું હોય તો અહીંયા આપણે ફરી પાછું સમજીએ આ જ આકૃતિ દોરીને. આ 4 ડેફિનેશન તમને સમજાઈ ગઈ હશે, બરાબર છે. ચાલો હવે આપણે એવું વિચારીએ, આખો ગોળો નથી લેતા, હવે માત્ર અંતર્ગોળ અરીસો હું દોરું. આમ આ અંતર્ગોળ અરીસો છે, તમને ખબર પડી ગઈ. આ એનો ધ્રુવ છે, આ નામ આપી દઉં, આ દર્પણ મુખ છે QQ ડેશ, આ એની મુખ્ય અક્ષ થઈ ગઈ. કેટલી વ્યાખ્યા થઈ ગઈ, 3. ધ્રુવ, દર્પણ મુખ, મુખ્ય અક્ષ, બરાબર. પછી આ એનું વક્રતા કેન્દ્ર C છે. વક્રતા કેન્દ્ર C એટલે શું, જેમાંથી આ ગોળો બનાવેલો હોય, મતલબ ગોળામાં જે ગોળામાંથી આ બન્યો હોય એનું કેન્દ્ર. આ એની વક્રતા ત્રિજ્યા R થઈ ગઈ. અહીંથી સમાંતર કિરણ પરાવર્તન પામતું હોય આને કહેવાય એનું મુખ્ય કેન્દ્ર F. તો આપણે વ્યાખ્યા કેટલી થઈ, 6 થઈ ગઈ. 7મી વ્યાખ્યા, કેન્દ્ર લંબાઈ, ધ્યાન રાખજો, કેન્દ્ર લંબાઈ ફોકલ લેન્થ F. મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને, સિમ્પલ વ્યાખ્યા છે, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. અરીસાની કેન્દ્ર લંબાઈ કોને કહેવાય ભાઈ, મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ વચ્ચેના અંતરને, એની કેન્દ્ર લંબાઈ F. આને કહેવાય એની કેન્દ્ર લંબાઈ F. મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને એની કેન્દ્ર લંબાઈ કહેવાય. પૂરું. 8મું, પેરેક્સિયલ રેઝ. પેરેક્સિયલ રેઝ, પેરેક્સિયલ કિરણો એટલે શું, બરાબર સમજો. મુખ્ય અક્ષની નજીકના, મુખ્ય અક્ષ, બરાબર સમજો, મુખ્ય અક્ષની નજીકના સમાંતર કિરણોને, બસ બીજું કાંઈ નહીં. મુખ્ય અક્ષની નજીકના દૂરના નહીં, નજીકના સમાંતર કિરણોને પેરેક્સિયલ રેઝ કહેવાય. એટલે
મુખ્ય અક્ષની નજીકના આ કિરણો, આને પેરેક્સિયલ રેઝ કે આને ન કહેવાય. મુખ્ય અક્ષની નજીકના જે સમાંતર કિરણો હોય ને એને પેરેક્સિયલ રેઝ કહેવાય. ક્લિયર? અને 9મું છે ફોકલ પ્લેન. ફોકલ પ્લેન. ફોકલ પ્લેન એટલે શું? તો કે સમાંતર કિરણો પરાવર્તન પામી અરીસાની મુખ્ય અક્ષને લંબ, બરાબર સમજો, સમતલને ફોકલ પ્લેન કહેવાય. મુખ્ય અક્ષને લંબ કેમ? તો કે સમાંતર કિરણો પરાવર્તન પામીને જ્યાં ભેગા થાય ને એમાંથી પસાર થતું સમતલ. એટલે કેવું? તો કે આમ મુખ્ય અરીસો અહીંયા છે તો આવું અહીં મુખ્ય કેન્દ્ર હોય તો આ જે સમતલ બન્યું ને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું સમતલ એને ફોકલ પ્લેન કહેવાય. એનું મુખ્ય સમતલ થઈ ગયું કે જ્યાં કિરણો સમાંતર કિરણો પરાવર્તન પામીને ભેગા થતા હોય, આને એનું ફોકલ પ્લેન કહેવાય. ક્લિયર? તો આ 9 જે વ્યાખ્યાઓ કયો તો વ્યાખ્યાઓ પૂર્વ ધારણાઓ જે કયો આ 9 વસ્તુ તમારે સમજવાની છે. બરાબર છે? અહીંયા આ 9 વસ્તુ ફરી પાછી રિવાઇઝ કરું છું. જોજો બાળકો એક વખત અને સમજજો. એક વસ્તુની વ્યાખ્યા હું પાછી બોલતો જાઉં છું, તમે ધ્યાન રાખીને સમજજો. બરાબર છે? ચાલો આપણે મોસ્ટ પ્રોબેબલી અંતર્ગોળ અરીસા માટે જ બધું આવશે. જે અંતર્ગોળ અરીસા માટે હશે ને એ જ બધું બહિર્ગોળ અરીસા માટે હશે. જે અંતર્ગોળ લેન્સ માટે નિયમો લાગુ પડે જ બહિર્ગોળ લેન્સ માટે લાગુ પડશે. ઓકે, અહીંયા આ એક અંતર્ગોળ અરીસો લીધો છે તો કે હા. સૌથી પહેલું અરીસાના વક્ર સપાટીના મધ્ય બિંદુને એનો ધ્રુવ P કહે છે. અરીસાના કેન્દ્રમાં ધ્રુવમાંથી પસાર થતી અક્ષને મુખ્ય અક્ષ કહે છે. ધાર ના વ્યાસને, એની જે વક્રાકાર ધાર છે એના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહે છે. એટલે કેટલી વ્યાખ્યા થતી ગઈ? પહેલી ધ્રુવ, બીજી મુખ્ય અક્ષ, ત્રીજી દર્પણ મુખ. દોર્યું એટલે તમને સમજાવી દીધું. પછી ચોથી તો કે આ અરીસો જેમાંથી બનાવેલો છે એના કેન્દ્રને એનું શું કહેવાય? તો કે વક્રતા કેન્દ્ર. એની ત્રિજ્યાને શું કહેવાય ભાઈ? તો કે વક્રતા ત્રિજ્યા. પછી તો કે આ સમાંતર કિરણો આ આપાત સપાટી દ્વારા લંબ જ્યાં ભેગા થાય એને કહેવાય એનું મુખ્ય કેન્દ્ર, અથવા તો એનું આ જે મુખ્ય કેન્દ્ર થઈ ગયું. ક્લિયર? હવે આ બધા એના નામ છે ને આપણને ખબર છે. ધ્રુવને P કહેવાય, દર્પણ મુખને આપણે QQ ડેશ કહેશું, વક્રતા કેન્દ્રને C કહેશું, વક્રતા ત્રિજ્યાને R કહેશું, મુખ્ય કેન્દ્રને કેપિટલ F કહેશું. મુખ્ય અક્ષને આ સમાંતર કિરણો એને પેરેક્સિયલ રેઝ કહેવાય. એટલે 7મી વ્યાખ્યા પેરેક્સિયલ રેઝ અથવા પેરેક્સિયલ કિરણો. મુખ્ય કેન્દ્ર શું? તો કે અરીસાને સમાંતર કિરણો પરાવર્તન પામી જે બિંદુ પાસે મળે એ મુખ્ય કેન્દ્ર આવી ગયું. ઓકે, હવે આવશે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈને કહેવાય F. ધ્રુવથી અહીંયા મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. અને 9મું વ્યાખ્યા શું હતી? ફોકલ પ્લેન. ફોકલ પ્લેન એટલે શું ભાઈ? તો કે આ મુખ્ય અક્ષને લંબ સમતલ કે જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું આ એને કહેવાય ફોકલ પ્લેન. બસ આ 9 ડેફિનેશન તમારે યાદ રાખવાની છે. ક્લિયર થઈ બાળકો? ચાલો ફટાફટ એટલું જોઈ લો, પછી આની સંજ્ઞા પ્રણાલી સમજાવું છું. ચાલો, સંજ્ઞા પ્રણાલી. સંજ્ઞા પ્રણાલી એટલે શું? બરાબર સમજો. હવે
આપણે લેન્સ કે અરીસાની અંદર બે વસ્તુ આવશે, બે બાબતો, એક વસ્તુ અને બીજું એનું પ્રતિબિંબ. એટલે એક ઓબ્જેક્ટ હશે, એક એની ઇમેજ હશે. બરાબર. આપણે વસ્તુને લગભગ ઓબ્જેક્ટ ઓ કહેશું, મોસ્ટ પ્રોબેબલી કેસમાં ઓબ્જેક્ટ ઓ કહેશું, અને પ્રતિબિંબને ઇમેજ ઉપરથી આઈ કહેશું. બાકી તો નામ તમે ગમે એ આપી શકો. હવે દાખલા તરીકે બરાબર સમજજો, સંજ્ઞા પ્રણાલી જરૂરી ક્યાં છે? તો આપણે અંતર્ગોળ અરીસો જ લઈએ. આ અંતર્ગોળ અરીસો છે. ચાલો, આ સપાટી રંગેલી છે, આ એની મુખ્ય અક્ષ થઈ ગઈ. હવે અરીસા તમે જોયા હોય તો તમને અંદાજ આવશે બાળકો કે માનો કે મેં વસ્તુ અહીંયા મૂકી, તો દાખલા તરીકે હું એમ કહું કે આ એનું વક્રતા કેન્દ્ર સી છે, આ એનું મુખ્ય કેન્દ્ર એફ છે, ફિક્સ હોય. બરાબર. અને એ તમને કહી દો, તમે ભણી ગયા છો એફ બરાબર r/2. આ r બરાબર 2f, આ વક્રતા, ત્રિજ્યા અને મુખ્ય કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ છે, r બરાબર 2f. વક્રતા ત્રિજ્યા હંમેશા એની કેન્દ્ર લંબાઈ કરતા ડબલ હોય. બરાબર. એ આપણે સૂત્ર તારવશું નેક્સ્ટ લેક્ચરની અંદર. અહીંયા સંજ્ઞા પ્રણાલીની જરૂર શું કામ પડે? તો વસ્તુ મેં અહીંયા મૂકી છે, મને એમ થાય કે મારે વસ્તુ અહીં નથી મૂકી, મારે આ બાજુ મૂકવી છે, તો મૂકી શકીએ. તો હવે આની સંજ્ઞા પ્રણાલીનું પહેલું ધ્યાન શું? તો કે વસ્તુ કઈ બાજુ મૂકી મારે માપવી હોય તો પહેલી સંજ્ઞા પ્રણાલીનો નિયમ બરાબર સમજજો કે બધા જ અંતરો, બરાબર સમજજો, બધા જ અંતરો ધ્રુવથી માપવા. બધા જ અંતરો ધ્રુવથી માપવા. એટલે આપણે ખબર હોય તો આમ હોય, એક્સિસ દોરતા હોય તો બધા અંતરો ક્યાંથી માપીએ? અહીંથી માપીએ ને. પછી આપણે બસ આ જ યાદ રાખજો, બીજું કાંઈ યાદ નથી રાખવું. આમ જાઓ તો ધન, આમ જાઓ તો ઋણ, આમ જાઓ તો ધન, આમ જાઓ તો ઋણ. ઇનફ. બધા અંતરો ધ્રુવથી માપવાના, અહીંથી માપવાના. ક્લિયર? હવે બરાબર સમજજો, વસ્તુ ક્યાં રાખી છે એની એક લાઈન લખી નાખું છું. આપાત કિરણની દિશામાં, આપાત કિરણની દિશાના અંતરો ધન અને વિરુદ્ધ દિશાના અંતરો ઋણ લેવા. બસ પૂરું. વિરુદ્ધ દિશાના અંતરો ઋણ લેવા એટલે શું ભાઈ? આપાત કિરણને કેમ સમજવાનું? દાખલા તરીકે એક ઓબ્જેક્ટ અહીંયા છે, જો પ્રકાશના કિરણો આમથી આવતા હોય ને તો આ આપાત કિરણની દિશા થઈ. જો પ્રકાશના કિરણો આમથી આવતા હોય તો આ આપાત કિરણની દિશા થઈ. આમથી આવતા હોય તો આપાત કિરણની દિશા થઈ. પ્રકાશના કિરણો કઈ બાજુથી આવે છે એ દિશાને આપણે આપાત કિરણની દિશા લેવાની. આપણને એમ થાય સર પ્રકાશના કિરણ તો બધી બાજુથી આવે, તો આપણે જે લેવી હોય એ આપાત કિરણની દિશા ફિક્સ થઈ ગઈ? તો કે હા. હવે માનો કે વસ્તુ અહીંયા છે, બરાબર સમજો, આવી વસ્તુ મેં મૂકી અહીં, તો પ્રકાશ આમથી આવે છે તો આ આપાત કિરણની દિશા થઈ. બરાબર સમજો, આ દિશા આપાત કિરણની દિશા થઈ. ક્લિયર? આપાત કિરણની દિશામાં અંતરો ધન લેવા. તો વસ્તુ કેટલી દૂર છે એ મારે જોવી છે, તો મારે માપવાની ધ્રુવથી છે, તો હું આમ માપીશ ને, તો આ જે આપાત કિરણની વિરુદ્ધ દિશામાંથી. એની જગ્યાએ જો વસ્તુ અહીંયા પડી હોય તો આ આપાત કિરણની દિશામાં થયું, કારણ કે માપવાનું ક્યાંથી? ધ્રુવથી. અહીંથી જ મારે માપવાના અંતરો. અહીં ચોકડી મૂકી દો ઓલી તમારી ગ્રાફની. હવે જો અહીંથી આમ વસ્તુ પડી હશે તો આ અંતરો બધાય ઋણ આવશે, આ વસ્તુ આમ હશે આ અંતરો બધા ધન આવશે. વાત પૂરી. ક્લિયર થઈ ગયું? એટલે આપાત કિરણની દિશાના અંતરો ધન, વિરુદ્ધ દિશાના અંતરો ઋણ.
વસ્તુ કેવડી મોટી છે, તો આમ માપું તો આ ઊંચાઈ ધન. એટલે ત્રીજું વાક્ય લખું છું, મુખ્ય અક્ષથી ઉપરની ઊંચાઈ, મુખ્ય અક્ષથી ઉપરની ઊંચાઈ ધન અને નીચેની ઊંચાઈ ઋણ લેવી. એટલે વસ્તુ એટલી ઊંચી 3 સેન્ટીમીટર આમ હોય તો એ ધન આવશે, અને એનું પ્રતિબિંબ ઉલટું મળતું હોય આમ તો એ વસ્તુ જેવડું પ્રતિબિંબ મળતું હોય આ કેવી લેવાની? ઋણ. આ કેવું લેવાનું? ધન. પૂરું. એટલી વસ્તુ યાદ રાખવાની. આ સંજ્ઞા પ્રણાલીના 3 મહત્વના નિયમો છે જે તમે KSLમાં ભણ્યા હતા, કિર્ચોફ સેકન્ડ લોમાં તમે સમજ્યા હતા, એના જેવું જ છે કંઈક. જો એમાં એવું હતું ને કે જે દિશામાં પ્રવાહ પસાર થતો એ દિશામાં વિસ્થિતિમાન ઋણ લેવું, વિરુદ્ધ દિશામાં વિસ્થિતિમાન ધન લેવું. આમાં એવું જ છે કંઈક. જો આપાત કિરણની દિશાના અંતરો ધન લેવાના અને વિરુદ્ધ દિશાના અંતરો ઋણ લેવાના. બધા અંતરો ધ્રુવ P થી માપવાના. મુખ્ય અક્ષથી ઉપરની ઊંચાઈ ધન લેવાની, નીચેની ઊંચાઈ ઋણ લેવાની. વાત પૂરી. માનો કે અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ એક લઈએ હજી એટલે તમને ખ્યાલ આવે. માનો કે આ અરીસો છે, આ અરીસો અહીંથી રેંગો એટલે કેવો ભાઈ થયો? આ બહિર્ગોળ અરીસો થયો. આ અરીસાની મુખ્ય અક્ષ છે. વસ્તુને મેં અહીંયા મૂકી, બરાબર સમજો. સોરી, વસ્તુને નામ આપી દો. સપોઝ કે આ કોઈક વસ્તુ છે અને ઓબ્જેક્ટ O કહી દો, તો અરીસાનો ધ્રુવ તો અહીંયા છે, વસ્તુ અહીંયા છે, પ્રકાશના કિરણો આમથી આવે છે, તો આ આપાત કિરણની દિશા થઈ ગઈ. મારે અહીંથી માપવું, વસ્તુ મેં અહીંથી 25 સેન્ટીમીટર દૂર મૂકી છે, તો બરાબર સમજો વસ્તુ ક્યાં છે, એ કેટલી દૂર છે ધ્રુવથી, તો એ અંતરને વસ્તુ અંતર કહેવાય. એ વસ્તુ અંતર તરીકે આપણે U લેશું અને એનું જે પ્રતિબિંબ મળે ને બાળકો, એ પ્રતિબિંબ અંતર આપણે V લેશું. બરાબર સમજો. આ 9મા ધોરણમાં અને પ્રારંભિક વેગને અંતિમ વેગ કહેતા હતા ને, એમ આ તમારું વસ્તુ અંતર છે, આ પ્રતિબિંબ અંતર. ધન ઋણ પણ ખબર પડી ગઈ. જો ઓબ્જેક્ટ આ બાજુ પડ્યું છે તો આ તમારું વસ્તુ અંતર U થયું. કેટલું? +25 સેન્ટીમીટર. શું કામ ભાઈ? આ સેન્ટીમીટરમાં લીધું છે. અને અહીંયા ઓબ્જેક્ટ પડ્યું હતું તો આ માનો કે 40 સેન્ટીમીટર સપોઝ છે, તો અહીંયા હું ઓબ્જેક્ટ U લખત -40 સેન્ટીમીટર. શું કામ ભાઈ? તો કે આ મુખ્ય અક્ષથી આમ હતું, સોરી મને ધ્રુવથી ડાબી તરફ. આમ લખી શકો તમે, આપાત કિરણની દિશાના અંતરો ધન, વિરુદ્ધ દિશાના અંતરો ઋણ, અથવા ડાબી તરફના જે છે ધન, જમણી તરફના ડાબી તરફના ઋણ ને જમણી તરફના ધન, એમ કહી શકો. અપર વાળા ધન, લોઅર વાળા ઋણ. હવે અહીંયા માનો કે વસ્તુ મેં અહીંયા મૂકી છે 10 સેન્ટીમીટર, તો આનું U કેટલું થશે ભાઈ? -10 સેન્ટીમીટર. તો સંજ્ઞા પ્રણાલી ખાસ સમજજો, આ સમજવાનું છે. આમાં સંજ્ઞા પ્રણાલી સમજાઈ ગયેલા, ચેપ્ટર આવડી ગયું. હવે માનો કે આ વસ્તુ બરાબર સમજજો, મેં વસ્તુ અહીંયા મૂકી, આ વસ્તુ ધારો કે 20 સેન્ટીમીટર ઊંચી છે, તો એ વસ્તુની ઊંચાઈ જો બરાબર સમજજો, વસ્તુની ઊંચાઈ, આ વસ્તુની ઊંચાઈ એને હું કહીશ હાઇટ ઓફ ઓબ્જેક્ટ, અને પ્રતિબિંબની ઊંચાઈ એને આપણે કહેશું HI, હાઇટ ઓફ ઇમેજ. પ્રતિબિંબની ઊંચાઈ HI, વસ્તુની ઊંચાઈ HO. ધારો કે આ વસ્તુ 20 સેન્ટીમીટર ઊંચી છે તો આ આવશે 20 સેન્ટીમીટર. આ કેવી આવશે? પ્લસ. અને જો આનું પ્રતિબિંબ મને અહીંયા ક્યાંક મળતું હોય અને ઉલટું મળે તો પ્રતિબિંબની ઊંચાઈ ધારો કે 8 સેન્ટીમીટર થઈ ગઈ, ઉલટું મળે તો ઋણ, ઊંધું મળતું હોય આમ તો ઋણ. આ પ્રતિબિંબ મને આમ મળતું હોય તો આ 8 સેન્ટીમીટર ઋણ થયું. પ્રતિબિંબ મને અહીંયા જ ક્યાંક મળતું હોય અને એ આમ જ મળતું હોય તો પ્રતિબિંબ ધન થયું.
તો ઊંચાઈ ધન લેવાની. એ તમે ધીમે ધીમે દાખલાની પ્રેક્ટિસ કરશો અને પ્રેક્ટિકલમાં જોશો ત્યારે ખ્યાલ આવી જશે. ખબર પડી? આ 4 વસ્તુ યાદ રાખવાની છે. વસ્તુ ક્યાં પડી? ધન લેવી કે ઋણ ખબર પડી ગઈ. પ્રતિબિંબ ક્યાં મળ્યું એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં હજી સમજાવીશ કે વસ્તુને ક્યાં મૂકી શકાય તો પ્રતિબિંબ ક્યાં મળે. એ તમે ભણી ગયા છો ઓલરેડી 10th ની અંદર. ઓકે બાળકો, તો આજે આપણે જે પોઈન્ટ જોયા 9 વ્યાખ્યા અને આની સંજ્ઞા પ્રણાલી, આ ટકાટક 2 લેક્ચર મસ્ત કરી નાખજો. બરાબર. 3rd લેક્ચરની અંદર આપણે થિયરી જે થોડુંક હવે મેથેમેટિકલ પોર્શન શરૂ થશે, સૂત્રો આપણે તારવવાના છે. બરાબર છે. બહુ ઇઝી અને સરળ પાઠ છે, થોડોક સારી રીતે સમજજો. ઓકે, તો આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. બરાબર. ચાલો, બેસ્ટ ઓફ લક.